બધાને જય માતાજી, જય મોગલમાં। હું છું જીજે 35 લુણાવાડા બ્લોગ્સ અને હું કરી રહ્યો છું 8 મોગલધામની સાયકલ યાત્રા। અને અત્યારે મારી સાયકલ યાત્રાનો ત્રીજો દિવસ થઈ ગયો છે અને હું અત્યારે છું શ્રી રાજરાજેશ્વરી મેલડીમાના મંદિરમાં અને એ મંદિર આવેલું છે મરીડામાં। અને આ આપણી પાછળ દેખાય છે મરીડામાં મેલડી માતાનું મંદિર, જે તમે બધા જોઈ શકો છો। હજુ મેં દર્શન કર્યા નહીં, હું દર્શન કરવા મંદિરના અંદર જઈશ તો તમને બધાને પણ માં મેલડીના દર્શન કરાવીશ। અને આ મેલડી માને કંઈક એમ કહેવામાં આવે છે કે 22 પગેથી બેસનારી માં શ્રી રાજરાજેશ્વરી મેલડીમાં। તો વિડીયોને જોતા રહેજો અને દર્શન કરી લેજો। અને તઈ આપણી પડી છે સાયકલ અને હું હમણાં છું મંદિરના મેદાનમાં। ખાસ કરીને અહીંયા બધા રવિવાર માટે જ આવે છે। રવિવાર હોય તો એ ગાડી જગ્યા નહીં હોતી, કારણ કે બહુ બધા ભાઈ ભક્તો દર્શન કરવા માટે અહીંયા પધારે છે। ને આપણે આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે ને હવે સાયકલ મૂકી છે તો આ છે કંઈક મંદિર। હવે હું પણ મંદિરના અંદર દર્શન કરવા માટે જઈશ તો તમને પણ જોડે જોડે દર્શન કરાવીશ। હવે આપણે જઈએ છીએ મંદિરના અંદર અને દર્શન કરશું। આ કંઈક લખેલું છે જય માં મેલડી, તમે પણ જોઈ લેજો। હવે આપણે માં મેલડીના 22 પગથિયા ચડીને દર્શન કરશું। આ છે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર, તમને બધાને પણ હું દર્શન કરાવીશ। અને અહીંના જે બધા ગામ લોકો છે અને આ મંદિરને બધા એમ કહીને બોલાવે છે કે 22 પગથિયે બેસનારી માં રાજરાજેશ્વરી મેલડી। અને આ છે જે પાછળ દેખાય છે 22 પગથિયા છે અને અંદર છે સરસ મજાની માતાજીની મૂર્તિ, જે હું તમને લાઈવમાં બતાવીશ, તમે જોજો। અને આ 22 પગથિયા ચડીને પછી આપણે જોઈએ તો સ્વર્ગ જેવો નજારો અંદર જોવા મળે છે। આ છે મંદિરના પૂજારી અને એમની અટક છે 66 અને 22 તારીખ પણ 66 થાય છે। અને આપણે હવે આવી ગયા છીએ મંદિરના અંદર ને આ પાછળ દેખાય છે એ મેદાન છે। હવે કાલે રવિવાર છે તો એ ગાડી બહુ બધા ભાઈ ભક્તો આવવાના છે, તો આ મેદાનની જગ્યા છે એ પણ નાની પડવાની છે। અને આ દેખાય છે માં રાજરાજેશ્વરી મેલડીમાં। મંદિરના અંદર કંઈક આવું બધું છે, તમે જોઈ શકો છો। અહીંયા માતાજીના ફોટા સેલ્ફી પાડવાની સખત મનાઈ છે। આપણાને પરમિશન આપી છે વિડીયો ઉતારવા માટે, તો હું તમને દર્શન કરાવું છું। એ પણ તમે લોકો ઘરે બેઠા દર્શન કરી શકો છો। ને આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે, જો કે મેં આના વિશે વિડીયો બનાવ્યો છે। તો મિત્રો, હવે તમને રાજરાજેશ્વરી મેલડી માતાજીની મૂર્તિ જે નજીકથી બતાવીશું, તમે બધા જોઈને દર્શન કરી લો।
બહુ બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે, તો તમે પણ એકવાર જરૂરથી આવજો અને આ મંદિરના દર્શન કરવા માટે 100% પધારજો અહીંયા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. અને હવે અત્યારે અહીંયાથી હું જવાનો છું અમદાવાદ, અને અમદાવાદમાં આપણે જઈશું બારેજા મેરુમાના ધામમાં. તો જય જય ગરવી ગુજરાત, અને એકવાર જય મેરડી લખી દો.